નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તમારા માટે મહત્ત્વની માહિતી, એટલે કે રેશન કાર્ડ તમે ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરી શકો એની સંપૂર્ણ વિગત આપણે ઓનલાઈનના માધ્યમથી જાણીશું। અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો, કારણ કે આવનારા જે તમામ વિડીયો છે અમારા તમારા સુધી સમયસર પહોંચી શકે। અને બાજુમાં જે બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરજો તો તમને અમારી જે વિડીયોની નોટિફિકેશન છે એ તમે મેળવી શકશો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમની અંદર આવવાનું છે। જો મોબાઈલ વાપરતા હોય તો તમારે ગૂગલની અંદર આવવાનું રહેશે। તો સર્ચ એન્જિનમાં તમારે લખવાનું છે, એની અંદર ટાઈપ કરવાનું છે ડિજી લોકર। તો એ ટાઈપ કરશો, એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી તમને આવા પ્રકારની તમને વેબસાઇટ જોવા મળશે, જે આ પ્રકારે રહેશે। તો તમારે એના ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। એના પર ક્લિક કર્યા પછી તમારે આ પ્રકારે તમને સિમ્બોલ જોવા મળશે। તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો, એ અંતર્ગત ઘણી બધી માહિતી છે કે આની અંદર 134.9 મિલિયન જે છે એ આની અંદર રજિસ્ટર્ડ યુઝર છે। તો મિત્રો આની અંદર જે રજિસ્ટ્રેશન તમે કરવા માગતા હોય, વેરીફાઈ જે આધાર કાર્ડ છે અને ફેક્ટ જે ડોક્યુમેન્ટ છે એ ડાઉનલોડ કરવા માગતા હોય એ અંતર્ગત। તો મિત્રો આપણે અત્યારે જે રેશન કાર્ડ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવું એ વિગતે આપણે જાણીશું। તો મિત્રો આની અંદર તમને આ જ જોવા મળતો હશે, જે રેશન કાર્ડનો ઓપ્શન। તો તમારે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો આ પ્રકારે તમારે નવું પેજ જોવા મળશે। તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો કે જે આ પ્રકારે નવું પેજ છે એ અંતર્ગત દરેક રાજ્યના નામ તમને અહીંયા શો કરશે। ચંદીગઢ છે, કેરેલા છે, વેસ્ટ બેંગોલ છે, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ગુજરાત। તો મિત્રો આપણે ગુજરાત અંતર્ગત આપણે જે રેશન કાર્ડ છે એ ડાઉનલોડ કરવું છે, તો તમારે ગુજરાત અંતર્ગત ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો આની અંદર તમારે શ્યોર જે તમે રજિસ્ટ્રેશન કર્યું છે તો તમારે જે લોગિન કરવાનું છે। અને જો તમે નથી કર્યું તો સાઇનઅપ જે નવું એકાઉન્ટ છે એ તમે આ અંતર્ગત ક્લિયર કરી શકો છો। કે આની અંદર તમારે ફૂલ નેમ નાખવાનું છે, જે બર્થ ડેટ છે એ તમારે ડેટ, મંથ, જે મહિનો અને કયા વર્ષમાં જન્મ છે, મેલ ફિમેલ, આધાર અંતર્ગત મોબાઈલ નંબર છે। તો મિત્રો મોબાઈલ નંબર અંતર્ગત જે સિક્યુરિટી પિન તમારે જે નાખવાનો છે એ અંતર્ગત તમારે સેટ કરી શકો છો। સાથે જ મિત્રો આની અંદર ઈમેલ આઈડી, આધાર નંબર, તો મિત્રો એ અંતર્ગત તમારે સબમિટ કરવાનું રહેશે। તો મિત્રો તમારું જો ઓલરેડી એકાઉન્ટ બનેલું હોય તો સાઇનઅપ પર ક્લિક કરવાનું છે। આની અંદર તમારે તમારો જે આધાર કાર્ડ નંબર નાખશો અને તમારે જે તમે પિન બનાવ્યો છે એ નાખવાનું રહેશે અને સાઇનઅપ કરવાનું રહેશે। તો મિત્રો આ જે સંપૂર્ણ પ્રોસેસ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ। તો મિત્રો એ સાઇનઅપ કર્યા પછી, એટલે કે આધાર કાર્ડ નંબર અને પિન નાખ્યા પછી તમારા મોબાઈલની અંદર જે ઓટીપી આવશે એ તમારે આની અંદર દાખલ કરવાનો રહેશે। તો મિત્રો આપણે જે ઓટીપી આવ્યો છે એ આપણે દાખલ કરી દઈએ છીએ। તો મિત્રો ઓટીપી અંતર્ગત તમારે એની પર ક્લિક કરવાનું રહેશે। તો એની પર ક્લિક કરશો તો તમારો જે ઓટીપી છે એ તમે આની અંદર દાખલ કરી શકો છો। મિત્રો એ આપણે દાખલ કરી દીધો છે। પછી તમારે સબમિટ જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તમારા જે યુઝરનેમ એકાઉન્ટ છે એ તમારે કરવાનું રહેશે, એટલે કે એકાઉન્ટ યુઝરનેમ તમે શું રાખેલું છે તો એ તમારે અહીંયા લખવાનું રહેશે। તો મિત્રો એ લખ્યા પછી તો આપણે એ સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કરીએ છીએ। તો મિત્રો તમને ઓટીપી જે સંપૂર્ણ પ્રોસેસ યુઝરનામ પૂર્ણ કર્યા પછી તમને આ પ્રકારનો ઓપ્શન જોવા મળશે। મિત્રો આની અંદર ગેટના ઉપર ક્લિક કરશો તો મિત્રો આની અંદર ઘણી બધી વિગતો જોવા મળશે। મિત્રો આપણે લેફ્ટ કરવાનું છે। મિત્રો આપણે રેશન કાર્ડ જે ડાઉનલોડ કરવાનું છે એ અંતર્ગત તમે જોઈ શકો છો। તો મિત્રો આની અંદર જે તમારો મોબાઈલ નંબર જો ડિજિટલ લોકરની અંદર જે એડ કરવા માગતા હો તો એ એડ ઉપર ક્લિક કરવાનું હશે। તો મિત્રો આપણે જે રેશન કાર્ડ ડાઉનલોડ કરવાનું છે તો મિત્રો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે, રેશન કાર્ડ। તો એની અંદર તમે ક્લિક કરશો તો તમારું જે આ પ્રકારનું જે બીપીએલ રેશન કાર્ડ હોય, એપીએલ રેશન કાર્ડ હોય
તો તમે જે નામ જોઈ શકો છો મિત્રો. આની અંદર તમને સંપૂર્ણ વિગત જોવા મળશે કે ઉંમર સાથે તમને આ પ્રકારનું રેશન કાર્ડ તમને જોવા મળશે. મિત્રો તમારું જો રેશન કાર્ડ સાથે તમારો જે આધાર કાર્ડ લિંક હશે તો જ આ પ્રકારે તમને જોવા મળશે. તો મિત્રો સાથે જ આપણે મિત્રો જાણીશું, જો તમારું આધાર કાર્ડ તમે ડાઉનલોડ કરવા માગતા હો તો તમે આધાર કાર્ડ ઉપર ક્લિક કરશો તો તમારું જે આધાર કાર્ડ છે એ પણ તમને આની અંદર જોવા મળશે, જે આધાર કાર્ડ નંબર સાથે જે તમને તમને જોવા મળશે. સાથે મિત્રો આની અંદર બીજી વિગતો છે કે પાન કાર્ડ તમારે ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલું છે કે નથી જોડાયેલું એ પણ તમે વિગતો આની અંદર ચેક કરી શકો છો. એની ઉપર ક્લિક કરશો તમારો જે આપણે જાણીએ કે તમારું જે નામ સાથે જે મેલ છે એ અંતર્ગત તમારું વેરિફિકેશન જે નંબર છે એ આજનો તમને જોવા મળશે. તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી, અને જે પણ મિત્રો આ માહિતી ચેક કરવા માગતા હોય તો તમે તમારા મોબાઈલથી ચેક કરી શકો છો. મિત્રો આની અંદર તમને ઘણી બધી વિગતો છે કે એસએસસીની માર્કશીટ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો, સાથે મિત્રો એસએસસીની છે, ડિજિટલ જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, એ અંતર્ગત તમે ઘણી બધી વિગતો છે ડિજિટલ લોકરની અંદર તમે જાણી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો. સાથે મિત્રો આની અંદર અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં જે બેલ આઇકોન છે એ પણ પ્રેસ કરી લેજો. તો જય હિન્દ મિત્રો. વંદે માતરમ. જય ગરવી ગુજરાત. જય જવાન જય કિસાન.